માંડવીના દાણા લીધા છે તો એને આપણે શેકી લેવાના છે. આ તલ લીધા છે આપણે એ શેકી લેવાના છે. હવે આપણે આ મોળા મરચાં લીધા છે તો એને આપણે આ કટ મારી ને એમાંથી બીયા કાઢી લેવાના છે આ રીતે. હવે આપણે મિક્સરનું ખાનું લીધું છે એમાં માંડવીના દાણા નાખી દેવાના છે. હવે એને આપણે તેલ નાખી દેવા છે. આપણે એને ક્રશ કરી લઈએ. ક્રશ થઈ ગયું છે આપણું. જોવો હાવ ઝીણું નથી કરવાનું, આ રીતનું રાખવાનું છે. હવે આપણે ચણાનો લોટ લીધો છે, આપણે આ ભૂકો નાખી દઈએ, હિંગ નાખી દઈએ, જીરું નાખીએ, હળદર નાખીએ, પ્રમાણે મીઠું નાખીએ, લાલ મરચું નાખીએ, આખું જીરું નાખીએ, લીલા ધાણા નાખીએ અને બધું મિક્સ કરી લઈએ. હવે તેલ નાખવાનું છે આ રીતે. હવે આપણે મસાલો બની ગયો છે તો આપણે આ રીતે ભરી લેવાના છે મરચાં બધાય. આવી ગયું છે તો આપણે મરચાંમાં મૂકી દઈએ, ઢાંકી દઈએ. ગળી ગયા છે તો આપણે થોડુંક પાણી નાખી દઈએ, ઢાંકીને ચડવા દઈએ. મસાલો વધ્યો છે એ ઉપર નાખી દઈએ. હવે આપણે સર્વ કરી લઈએ. બની જશે મરચાં આપણા ભરેલા મસ્ત.